નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું આ ચક્રવાત તોફાન 26મી મે એટલે કે રવિવારના રોજ ગંભીર ચક્રવાત તરીકે પશ્ચિમ બંગાળ અને પડોશી દેશ બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે। હવામાન વિભાગનું કહેવું છે કે ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં 80થી 100 કિલોમીટર પ્રતિ કલાક અને બાંગ્લાદેશમાં 25 મેના રોજ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે। હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લામાં 26-27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે। આ વાવાઝોડું 25મી મે એટલે કે શનિવારના રોજ ડીપ પ્રેશરમાં અને 26મી મેના રોજ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે। હવામાન વિભાગે હજુ સુધી ચક્રવાતના લેન્ડફોલને લગતી કોઈ માહિતી આપી નથી, પરંતુ વિશ્વના વિવિધ આંતરરાષ્ટ્રીય હવામાન સંસાધન મોડ્યુલો દાવો કરે છે કે રેલમ રવિવારે લેન્ડફોલ કરી શકે છે। એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાવાઝોડું મુખ્યત્વે બાંગ્લાદેશમાં લેન્ડફોલ કરતું જોવા મળશે, પરંતુ તે ગમે ત્યારે પોતાનો રસ્તો બદલી શકે છે। સુંદરબનથી લઈને ઓડિશાના દરિયા કિનારા સુધી ગમે ત્યારે થઈ શકે છે। મિત્રો, આવી જ હવામાનને લગતી અપડેટ જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।